સ્ટુડન્ટ્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્રિએટિવિટી. અને જ્યારે કોઈ કોલેજમાં એન્યુઅલ ફેસ્ટ ચાલી રહ્યો હોય ત્યારે માની લો સ્ટુડન્ટ્સની ક્રિએટિવિટી ફૂટીને બહાર આવી રહી હોય, ત્યારે રિસન્ટલી જ એલજે કોલેજ ખાતે ઓર્ગેનાઇઝ થયેલા એન્યુઅલ ફેસ્ટમાં સ્ટુડન્ટ્સે બતાવી પોતાની ક્રિએટિવિટી, જ્યાં હન્ડ્રેડ્સ ઓફ ઇવેન્ટ્સ પ્લેસ થઈ રહ્યા છે એવરી ડે અને સ્ટુડન્ટ્સ આમાં એન્જોય કરતા પણ જોવા મળ્યા. તો ચલો હવે આપણે પણ કરીએ એન્જોય આ સ્ટુડન્ટ્સની સાથે. Just look at the faces of the students. Yes, આ સ્ટુડન્ટ્સના ફેસ પર કરેલો આ ફેસ પેઇન્ટિંગ કોમ્પિટિશનના પાર્ટ તરીકે છે. સ્ટુડન્ટ્સે બીજા સ્ટુડન્ટ્સના ફેસ પર ડ્રો કર્યા અલગ અલગ પેઇન્ટિંગ્સ. કોઈએ ફૂટબોલ મેચના સિમ્બોલથી ફેસ પેઇન્ટ કર્યો, તો કોઈએ બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં કર્યો ફ્રી હેન્ડ પેઇન્ટિંગ, તો વળી કોઈએ ફિશને સીમાં રહેવા દેવાની અને લાઈફ ઇઝ બ્યુટિફુલ અને ઇમ્પોર્ટન્ટ એવો મેસેજ આ ફેસ પેઇન્ટિંગથી આપ્યો. આવા અનેક પેઇન્ટિંગ્સ ડ્રો કર્યા સ્ટુડન્ટ્સના ફેસ પર. બીજી તરફ રંગોળી કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી અને તેની થીમ પણ વિમેન એમ્પાવરમેન્ટની રાખતા કલરફુલ રંગોથી અનેક પ્રકારની રંગોળી સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી. વિમેનને સ્પર્શી જાય તેવા અનેક ચિત્રોની રંગોળી સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવી. તો અનોખી એવી રંગોળીમાં ઘણી બધી ઇન્ટર કોલેજે પાર્ટિસિપેટ કર્યું હતું. સવારે રંગોલી હતી અને રંગોલીમાં દેર વેર 2 ટોપિક્સ. એક થીમ બેઝડ હતી. થીમમાં એ લોકોએ ફિમેલ એમ્પાવરમેન્ટ પર આપેલું. એમાં બહુ જ સુપર્બ રંગોળીઓ છોકરાઓએ કરી છે. અને બ્લેક એન્ડ વ્હાઇટની બીજી થીમ હતી. એમાં પણ સિમ્પલ 2 કલરથી પણ વિથ શેડિંગ બહુ જ સરસ રંગોળી કરી છે એ લોકોએ. લગભગ 10થી 12 જેટલા પાર્ટિસિપન્ટ્સ હતા વિથ વેરી ન્યૂ આઈડિયાઝ. એ લોકોએ બહુ સરસ રંગોળી કરી છે, મહેનતથી કરી છે. અત્યારે બપોરે ફેસ પેઇન્ટિંગનું હતું. એમાં પણ અમુક સ્કેરી અને અમુક સિમ્બોલિક એવી રીતે એ લોકોએ ફેસ પેઇન્ટ કર્યા છે. વાત કરીએ થર્ડ ઇવેન્ટની, એટલે કે ક્વિઝ કોમ્પિટિશન, કે જેમાં ઇન્ટર કોલેજના ઘણા બધા સ્ટુડન્ટ્સે પાર્ટ લીધો હતો અને કોમ્પિટિશનના 2 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા, જેમાં 40 ગ્રુપ્સે પાર્ટ લીધો હતો. તો ગ્રુપ્સ જોડે પ્રથમ જનરલ નોલેજના ક્વેશ્ચન્સ કરીને પેપર ગેમ રમવામાં આવી, જેમાં દરેક ટીમમાં 3 લોકોએ સાથે રહીને આન્સર આપવાનો હતો. ત્યારબાદ એ પેપરને ચેક કરવામાં આવ્યા અને હાઈએસ્ટ માર્ક ધરાવતા 8 ટીમને સિલેક્ટ કરી અને આગળના રાઉન્ડની તૈયારી કરવામાં આવી, જેમાં દરેક ટીમને ઇન્ડિવિજ્યુઅલી ક્વેશ્ચન્સ કરવામાં આવશે અને જો તેમાંથી કોઈને આન્સર ન આવડે તો તે ક્વેશ્ચન આગળ પાસ કરવામાં આવશે. ડૉક્ટરને તેમની ફિલ્ડનું તો નોલેજ હોય છે જ, બટ ફોર ફન અને તેમનામાં બહારનું જનરલ નોલેજ કેટલું છે તે ટેસ્ટ કરવા માટે આ ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. The following image explains the components of a larger something. હવે આ ફોટા દેખાડીશ, એ ભેગા કરશો ને તો એક કંઈક બનશે એનાથી. What am I talking about? Look at the symbols: bowl, spice and flavors, fish, sparkle, bird, recycling, lips, ice cream, tea, particles, frozen, wave, liquid, container and clothes. મેં 40 ટીમ્સ અત્યારે સોર્ટ આઉટ કરી છે રજિસ્ટર. અલગ અલગ 5 કોલેજીસ, મેડિકલ કોલેજીસમાંથી જ અમે એન્ટ્રી લીધી છે અને મેડિકલ સ્ટુડન્ટ્સને જ અમે આમાં ફોકસ કરીએ છીએ, કેમ કે અત્યારનો જ એક ટાઈમ છે જેમાં અમે એજ્યુકેશન સિવાય બીજી ઇવેન્ટ્સમાં પાર્ટ લઈ શકીએ છીએ. સો અમે અમારું નોલેજ મેડિકલ ફિલ્ડ સિવાયનું બહારનું જનરલ નોલેજ એસેસ કરવા માટે ઓલવેઝ અમે કોમ્પિટિટિવ રહેતા હોઈએ છીએ. તો એ કોમ્પિટિટિવમાં કોણ બેસ્ટ છે જીકેમાં એ એસેસ કરવા માટે આ ઇવેન્ટ રાખી છે આખી. અને એમાં અલગ અલગ રાઉન્ડ છે. સો ફાઇનલી અલગ ટોપિક્સ પર રાઉન્ડ જશે. સ્પોર્ટ્સ, પોલિટિક્સ, એમ એવી રીતે બધી જ રીતનું નોલેજ પાર્ટિસિપન્ટ્સનું એસેસ કરીને વિનર સિલેક્ટ કરવામાં આવશે. હજુ અવારનવાર દિવસોમાં પણ આ કોલેજ ખાતે અનેક ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થવાની છે અને તેની તૈયારીઓ પણ સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. લાઈફ ઇઝ અ રેસ. આમ તો આ વાત છે ઘણી સાચી,
બટ આપણે આ લાઈફની રેસમાં ભાગતા ભાગતા આપણે એ ના ભૂલવું જોઈએ કે આપણી લાઈફને એન્જોય કરવું પણ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ. અને આપણે આ લાઈફને આપણે કેવી રીતે એન્જોય કરીએ છીએ એ છે ટોટલી આપણા હાથમાં. ત્યારે મેડિકલના આ સ્ટુડન્ટ્સે પણ શોધી કાઢ્યો છે એક રસ્તો પોતાની લાઈફમાં એન્જોયમેન્ટ ઉમેરવાનો. તો કયો છે એ રસ્તો? ચલિए देखते हैं. લાઈફ ઇઝ અ રેસ, રાધર લાઈફ ઇઝ અ જર્ની. અને આ જર્નીમાં કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે સમહાઉ સમવેર સ્ટુડન્ટ્સ પોતાની લાઈફના જોયફુલ મુમેન્ટ્સ ભૂલી રહ્યા છે. બટ આપણી જર્નીને આપણે જોયફુલ કેવી રીતે બનાવવી એ અલ્ટિમેટલી છે આપણા હાથમાં. અને લાઈફને મજાની બનાવવાનો એક પ્રયાસ આ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવ્યો. અમદાવાદની દરેક મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ આમાં પાર્ટ લે છે. ત્યારે આ વખતે એલજે કોલેજના ગ્રાઉન્ડ ખાતે આ ફૂટબોલ મેચ રાખવામાં આવી હતી અને દરેક એથ્લેટ લવર સ્ટુડન્ટ્સ આ મેચમાં પાર્ટ અચૂકથી લે છે. ફાઇવ સાઇડ ફૂટબોલ મેચ છે એટલે 5 પ્લેયર્સ ઈચ ટીમમાં હશે અને બધા અમારા હોસ્ટેલવાળાને બધા સ્ટુડન્ટ્સ અમારી કોલેજના બધા આખું સર્કલ આખું ફરીને બધા બેસી જશે અને ખૂબ જ સારી રીતે એન્જોય કરે છે. નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ છે એટલે ખૂબ જ સારી રીતે બધા એન્જોય કરતા હોય છે અને રાત્રે મોડે સુધી ચાલતી હોય છે એટલે બધાને ખૂબ જ મજા આવે છે. ફૂટબોલ મેચ રમાય છે બિટવીન ટુ ટીમ્સ અપોઝિંગ ઈચ અધર. The duration of this game in international contest, it is a period of 90 minutes. Kicking a ball to scoring a goal ની આ ગેમમાં દરેક પાર્ટિસિપન્ટ રસથી રમતા જોવા મળ્યા અને 5 કોલેજના સ્ટુડન્ટ્સની આ 5-5ની ટીમ બનાવવામાં આવી જેમાં કોણ કરે છે મેક્સિમમ ગોલ તેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો સૌ કોઈ પ્લેયર્સને ચેરઅપ કરતા પણ જોવા મળ્યા અને આ નાઇટ ટુર્નામેન્ટમાં સ્ટાર્ટિંગથી એન્ડ સુધી ગાઈઝમાં ફૂલ ઓન એન્થુઝિયાઝમ પણ જોવા મળ્યો. Without any doubt, the game of football is the most popular game in the world, and the term football itself is a romance in its own. We wish કે સ્ટુડન્ટ્સ પોતાની લાઈફની જર્નીને આવી જોયફુલ બનાવતા રહે. કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.